હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી છે જ્યારે સોશિયલ મીડિયામાં પોલીસ તંત્રના વિડીયો મૂકતા હોય પરથી પહેલાં તો અમારું અનુમાન એવું જ હતું કે કદાચ પોલીસ 2 મિનિટ બસ ઊભી રખાવશે અને હેલ્પ કરશે, પણ હેલ્પ કરવાની જગ્યાએ એને સીધી ધોકાવાળી કરી. પીઆઈ ધોકડિયાને કીધેલું કે સાહેબ 2 મિનિટ માટે બસ ઊભી રહેવા દો. પીઆઈ ધોકડિયા છે અભદ્ર ભાષામાં ગાળો બોલવા લાગે અને તું મને કાયદો શીખવાડીશ, મારે શું બોલવું તું મને કહીશ એમ કરીને અને સીધો લાઠી લઈ અને 4 થી 5 દંડા મને મારવામાં આવ્યા. કેવો પોલીસ સાહેબનો કેવો મગજ ગયો કે તમારી પર માર મારવા માંડ્યા? જ્યારે હું સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ગયો ત્યારે મારી અરજી છે સ્વીકારવામાં નહોતી આવી અને મને કહેવામાં આવ્યું હતું કે તમે આ અરજી છે એ કોઈ ઉપરી અધિકારીને આપો, એના પૂછ્યા વગર અમે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકીએ એમ નથી. પણ આવું અંદેશો તો પોલીસ આવું પણ કરશે. આ શનિ રવિની અંદર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સોમવાર અથવા તો મંગળવાર 1 થી 2 દિવસની અંદર અમે કોર્ટના દ્વાર ખખડાવીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન કાટેલિયા. આજે ચર્ચા કરવી છે સુરતમાં એક યુવાન સાથે પોલીસે જે પ્રકારની ગેરવર્તણૂક કરી, પોલીસે યુવાનને માર પણ માર્યો. જોકે સમગ્ર મામલે એ જ્યારે પીઆઈ પોલીસ સ્ટેશન સરથાણા ફરિયાદ કરવા જાય છે તો ફરિયાદ પણ ન લેવાય. સુરત શહેર એ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું શહેર છે. આ યુવકનું નામ એ આશીષ છે અને એ મારી બાજુની સ્ક્રીન પર આપણે દેખાઈ જ રહ્યો છે. આશીષ, પહેલાં તો આખી ઘટનાને વર્ણવો. ઘટના ક્યારની હતી, કેવી રીતે હતી, તમે ક્યાં ગયા હતા અને તમારી સાથે શું થયું? હા, અહીંયા સુરત શહેરમાં મારા ભાઈના લગ્ન હોવાથી હું અહીંયા સુરત આવ્યો હતો અને લગ્ન પૂરા થયા બાદ અમારા સંબંધી છે એને ગામડે જવાનું હોવાથી અમે એને વાલક પાટિયા 4 રસ્તા પાસે અમારા સંબંધીને જ્યારે બસમાં મૂકવા ગયા અને જે અમારા સંબંધી છે એની ઉંમર લગભગ 90 વર્ષથી વધારે એની ઉંમર હતી અને એ દરમિયાન ત્યાંના ટ્રાફિક પીઆઈ જે છે CH ધોકડિયા એ ત્યાં રાઉન્ડમાં હતા અને બસને વારંવાર આગળ કરી રહ્યા હતા. તો 3 થી 4 વખત જ્યારે એકને એક બસને આગળ કરાવીને હેરાન કરતા હતા તો એમાં જે અમારા સંબંધી જે છે એની થોડી તકલીફ થઈ રહી હતી. એટલે એ દરમિયાન મેં પીઆઈ ધોકડિયાને કીધેલું કે સાહેબ 2 મિનિટ માટે બસ ઊભી રહેવા દો, આ બસમાં બેસી જાય તમે ત્યાર પછી બસ આગળ કરજો. અને ત્યારબાદ પીઆઈ ધોકડિયા છે અભદ્ર ભાષામાં ગાળો બોલવા લાગે. આ દરમિયાન મેં પીઆઈ ધોકડિયાને કીધું કે સાહેબ ગાળો ના બોલશો, સભ્યતાથી વાત કરો, હું પણ આપની સાથે વાત જ કરી રહ્યો. એ દરમિયાન પીઆઈ ધોકડિયા છે વધુ ઉગ્ર થઈ ગયા અને તું મને કાયદો શીખવાડીશ, મારે શું બોલવું તું મને કહીશ એમ કરીને અને સીધો લાઠી લઈ અને 4 થી 5 દંડા મને મારવામાં આવ્યા. જ્યારે દંડા મારી રહ્યા હતા એ દરમિયાન મેં કીધેલું કે સાહેબ મેં 10 દિવસ પહેલા હજી ઓપરેશન કરેલું છે તો તમે એ જગ્યા ઉપર મારશો નહીં. એટલે એને એવું કીધેલું કે હું તારી જેવા રોજ 100 લોકોને ખંખેરી નાખું છું અને તને પણ હજી મારીશ. એટલે અહીંયાથી સીધો ચાલતો જા. પછી તમે ક્યાંય આગળ રજૂઆત કરી હતી સુરત કમિશનર, સુરત CP, નીચે કોઈ પોલીસ અધિકારીઓને કે તમારી સાથે આવી ગેરવર્તણૂક કે ત્યાંના ધોકડિયા સાહેબે કરી છે? જ્યારે આ ઘટના બની એ વખતે મેં 100 નંબર ઉપર પોલીસ કમ્પ્લેન લખાવી તો તે દરમિયાન મારી શારીરિક તકલીફ ખરાબ હોવાથી મેં 108 દ્વારા ટ્રીટમેન્ટ લીધી અને ત્યાર પછી મેં બીજા દિવસે જ્યારે હું સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ગયો ત્યારે મારી અરજી છે સ્વીકારવામાં નહોતી આવી અને મને કહેવામાં આવ્યું હતું કે તમે આ અરજી છે એ કોઈ ઉપરી અધિકારીને આપો, એના પૂછ્યા વગર અમે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકીએ એમ નથી. કારણ કે પોલીસ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી ક્યારેય કરતી પણ નથી. એટલે સરથાણા પોલીસ સ્ટેશનમાં જ્યારે અમારી અરજી લેવામાં નથી આવી ત્યાર પછી અમે કમિશનર ઓફિસમાં અરજી આપેલી છે. તેને 3 દિવસ થઈ ગયા હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આશીષ, ક્યારે આવો અનુભવ થયો છે તમને? એવું હતું કે પોલીસ આવું કરશે? ઠીક છે, બસે ટ્રાફિકના ભાગરૂપે ત્યાંથી કઢાવતા હોય, પરંતુ તમે એક રિક્વેસ્ટ જ કરી બાને બેસાડી દેવા દો, એમાં જ પોલીસને શું ખરાબ થઈ ગયું? કેવો પોલીસ સાહેબનો કેવો મગજ ગયો કે તમારી પર માર મારવા માંડ્યા? નવા ભરતી થઈને આવેલા હોય એવું લાગતું હતું એટલે થોડોક એનો જુસ્સો બતાવતા હશે. સાહેબ કદાચ સિંઘમ બનવા નીકળ્યા હતા પણ સાહેબને નહોતી ખબર કે આજે કંઈક આપણે અલગ વ્યક્તિને મારવા જઈ રહ્યા છીએ. અને હું એક જર્નાલિઝમનો વિદ્યાર્થી છું તો થોડું ઘણું કાયદાનું અમને પણ જ્ઞાન હોય. એટલે સાહેબનું કેવું એવું હતું કે હું રોજ 100 લોકોને ખંખેરું છું. એટલે કદાચ સાહેબ ખંખેરતા પણ હશે નવા આવ્યા છે તો. અને આપણે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોતા હોય ત્યારે આપણને એવું લાગતું હોય કે હવે પોલીસની કામગીરી ખૂબ સારી છે. તો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ અમારી વિનંતી છે કે સાહેબ ક્યારેક આવી વસ્તુ પણ મૂકો જે તમારો ડિપાર્ટમેન્ટ છે આખા ડિપાર્ટમેન્ટનું નામ ખરાબ કરી રહ્યો છે. તસવીરો તમારી છે, શું કહેશો આ તસવીરોને લઈને? એ જે હાથ ઉપરના ભાગે છે ત્યાં મને મારવામાં આવેલું છે, પગના ભાગે પણ મારવામાં આવેલું છે, જે ઓપરેશન કરેલું છે ત્યાંના ભાગે પણ મારવામાં આવેલું છે. તો હવે આગામી રજૂઆત ક્યાં કરશો જ્યારે તમે પોલીસે તમારી અરજી નથી લીધી, CP ઓફિસે 3 દિવસથી તમે તમારી અરજી આપી છે? ભાઈ, આશીષના દ્રશ્યો બતાવો જે એને મારવામાં આવ્યો.
જે અમને મારવામાં આવ્યો છે એની અરજી અમારી લીધી નથી, એની પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તો અમે લગભગ સોમવાર, આજે શનિ રવિ હોવાથી અમે કોર્ટ કાર્યવાહી નથી કરી શક્યા. પણ જો આ શનિ રવિની અંદર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સોમવાર અથવા તો મંગળવાર 1 થી 2 દિવસની અંદર અમે કોર્ટના દ્વાર ખખડાવીશું. આશિષ, સ્વાભાવિક તો પોલીસ જોઈને તમને એવું થયું હશે કે આ પોલીસ હમણાં બસ ઊભી રખાવીને અમારા વડીલને બસમાં બેસાડાવી દેશે, પણ આવું અંદેશો હતો કે પોલીસ આવું પણ કરશે? હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી છે, જ્યારે સોશિયલ મીડિયામાં પોલીસ તંત્રના વિડીયો મૂકતા હોય પરથી પહેલા તો અમારું અનુમાન એવું જ હતું કે કદાચ પોલીસ 2 મિનિટ બસ ઊભી રખાવશે અને હેલ્પ કરશે, પણ હેલ્પ કરવાની જગ્યાએ એને સીધી ધોકાવાળી કરી. આવી આશા હતી ખરી પોલીસ પાસેથી? બિલકુલ આશા નહોતી, પણ જે હવે થયું છે તો એનું પરિણામ પણ તંત્રના જે વ્યક્તિએ કર્યું છે એને ભોગવવું પડશે. તમને મારતા હતા તમે પૂછ્યું નહીં કે સાહેબ મારો વાંક શું, મને શું કરવા મારો છો? બસ એ સિંઘમ બનવા જ નીકળેલા કે ભાઈ મને કોઈએ પૂછવું નહીં. અને આ બધી ટ્રાફિક તો રોજ થાય જ છે, પણ એના 10 મિનિટ પછી તરત જ સીપી સાહેબનો કાફલો રાઉન્ડમાં નીકળ્યો. એટલે મને એવું ઘટના જોતા મને એવું લાગ્યું કે કદાચ આવડા લોકો સીપી સાહેબને સારું લગાડવા માટે ટ્રાફિક સોલ્વ કરી રહ્યા. બાકી ઘટના આજની તારીખમાં ત્યાં ટ્રાફિક થાય જ છે ને રોજ નો એન્ટ્રીમાં 9 વાગ્યા પહેલા ત્યાં બસો આવી જાય છે. એ તો ધોળકિયા સાહેબના આશીર્વાદ તો જ આવે ને, ટ્રાફિક પીઆઈના આશીર્વાદ હોય તો જ આવે બધી બસો, બાકી ના આવે. એ બધું હા, એટલે ગોઠવણ. આ બધું કોના રહેમ નજર હેઠળ થાય છે? નો એન્ટ્રીમાં ભારે વાહનો કોની રહેમ નજર હેઠળ આવે છે એ બાબતની પણ અમે ડીસીપી ટ્રાફિકમાં અરજી આપેલી છે કે ભાઈ આ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે, જેનાથી કોઈ બસવાળાની પર કાર્યવાહી કરવાને બદલે જે બસમાં મૂકવા માટે જે એમના સગાવાલા આવતા હોય છે, બસના જે પેસેન્જર હોય છે, એની ઉપર પોલીસ દ્વારા ધાક ધમકી અને દબાણ કરવામાં આવે છે. જ્યારે હેવી વાહન વાળા ઉપર કે બસ વાળા ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. તો એ બાબતની અમે અલગથી અરજી આપેલી છે. તમને મારતા હતા ત્યારે તમે સાહેબને પૂછ્યું નહીં કે સાહેબ મારો વાંક શું છે, શું કરવા મને મારો છો તમે? એટલું પૂછવાનો સમય જ નથી રહેવા દીધો. સાહેબની ભાષા બહુ સારી હતી. જે કોઈ લુખ્ખા ને ટપોરી જે ગાળ સાહેબ, જે લુખ્ખા અને ટપોરી લોકો જે ગાળો નથી બોલતા એવી ગાળો સાહેબ બોલી રહ્યા હતા અને જાહેરમાં બોલતા હતા. ભારતનું બંધારણ લોકોને વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પણ એટલી બધી સ્વતંત્રતા નથી આપતું કે કોઈની પરતંત્રતા થઈ જાય. ભાઈ, તમારા વડીલને બસમાં મૂકવા દીધા કે ના મૂકવા દીધા? વડીલને મારી સાથે બીજા હતા, એ લોકો બસમાં બેસાડીને પછી એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. તો વડીલને 3 થી 4 વખત પોલીસ કમિશનર ઓફ સુરતને, રાજ્યના ગૃહ વિભાગને અને ગૃહમંત્રીશ્રીને બસ એક જ વિનંતી છે કે પીઆઈ સામે કાયદેકીય કાર્યવાહી કરવામાં આવે અને એને ફરજ મુક્ત કરવામાં આવે અને પીઆઈને કાયદાનું ભાન કરાવવામાં આવે. તમારી તબિયત સારી છે અત્યારે? જે માર્યો હતો હજી થોડો ઘણો સોજો છે હાથ અને પગના ભાગે. આજે એ ઘટનાને 4 દિવસ થઈ ગયા પછી પણ હજી હાથના ભાગે સોજો છે. શું સુરતની જનતાને શું અપીલ કરશો? આવા લોકોના માર ખાઈ લેવાના? સુરતની જનતાને એક જ અપીલ છે કે ગૃહમંત્રી પણ સુરત શહેરમાંથી આવે છે, તો લોકો જાગૃત બને અને ગૃહમંત્રીને આ બાબતે રજૂઆત કરે. બિલકુલ આશિષ, આપ જોડાયા અને જાગૃતતા ફેલાવી કે તમારી સાથે જે થયું છે એ જો ખરા અર્થમાં થયું હોય તો એ ખોટું છે. કારણ કે પોલીસને કોઈ એવો રાઇટ નથી કે કોઈ વ્યક્તિ એની સામે બોલે અથવા તો પોલીસ સાથે વાત કરે તો પોલીસે કોઈને મારે, એ બિલકુલ પણ વ્યાજબી નથી. આશા રાખીએ કે આપને ન્યાય મળે. થેન્ક યુ. અમારો અવાજ ઉઠાવવા બદલ, એક આમ જનતાનો અવાજ ઉઠાવવા બદલ ન્યૂઝ રૂમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. તો આ પરિસ્થિતિ છે સુરત શહેરની, અને આના માટે જવાબદાર કોણ એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.